નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ શેની જોવો છો? નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં અને એમાં પણ ખાસ કરીને સ્ટાન્ડર્ડ ધરાવનારા વિદ્યાર્થીઓ માટે ગાલા અસાઇનમેન્ટ બુકનું સોલ્યુશન લઈને ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સમય વિતાવ્યા વગર આગળ વધીએ. તો કે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તેમાં તમારું ધોરણ 10 એટલે કે તમારું બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની અંદર વિદ્યાર્થી મિત્રો તમારો વિષય, મનપસંદ વિષય એટલે કે ગણિત, અને એમાં તમે લોકોએ રાખેલું છે સ્ટાન્ડર્ડ ગણિત, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 માં આજે આપણે વિભાગ એ એટલે કે હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન જોવાનું છે. સોલ્યુશન કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાની માહિતી અહીંયા તમારા માટે આપેલી છે. તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ઘર બેઠા મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ઓનલાઈન શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ઓનલાઈન મેળવશો રેડી તો તમને માત્ર ને માત્ર 230 રૂપિયામાં મળશે, જ્યારે ઓફલાઈનની પ્રાઇસ 240 રૂપિયા છે. તો અહીંયા તમારા માટે ફાયદો છે, ખાસ ધ્યાનમાં લેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની રચના કરવામાં આવેલી છે, જેના પર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ પ્રાપ્ત થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવી? તો કે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમે જેવું પેજ ફેરવશો એટલે પાછળના ભાગમાં તમને લોકોને QR કોડ આપેલો હશે. આ QR કોડ સ્કેન કરવાનો છે. સ્કેન કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ તેના પર રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન થઈ જાય એટલે આપણે લોગિન કરી દેવાની છે. લોગિન કરશો એટલે તમારી પાસે એક એક્સેસ કોડ માંગશે. એક્સેસ કોડ અહીંયા આપેલો છે, એ તમારે દાખલ કરી દેવાનો છે. આ દાખલ કરશો એટલે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં વિદ્યાર્થી મિત્રો તમે આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઓફરનો ઢગલો થઈ જાય છે અહીંયા તમારા માટે. ખાસ કરીને હવે જો પર્ટિક્યુલર કેવું થતું હોય વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારે પ્રથમ સામાયિક પરીક્ષા ગઈ, એનું પરિણામ પણ ઘણા વિદ્યાર્થીઓને આવી ગયું હશે અને ઘણા વિદ્યાર્થીઓને રનિંગમાં હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિણામ તમારું લોકોનું જાહેર થઈ ગયું હશે, તો એમાં અમુક વિષયની અંદર તમે મહેનત કરેલી છે, પણ તો પણ છતાં એની અંદર માર્ક્સ તમે કવર કરી શક્યા હશો નહીં. તો એના માટે ક્યાંક ને ક્યાંક તમારા મતલબમાં ખામી રહી ગઈ હશે મહેનતની અંદર. તો આ મહેનતની ખામી રહી ન જાય અને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ આવે, આ હેતુને ધ્યાનમાં રાખીને નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જેની રચના કરવામાં આવેલી છે, દરેક વિષય માટે કેવા છે, અલગ અલગ પુસ્તકની રચના છે, જેની અંદર તમને માઇક્રો લેવલ સાથે અને બોર્ડના પેપરની બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખીને અંદર આખી રચના કરેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે એની ખરીદી કરો છો અને 300 રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તેના પર તમને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ 15%નું ડિસ્કાઉન્ટ લેવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો તમને જે પ્રોમો કોડ છે, એ પ્રોમો કોડ તમે યુઝ કરી શકો, NAV15. અને ખાસ કરીને બીજું કે 500 રૂપિયાથી વધારાની ખરીદી થાય છે તો એના પર તમને લોકોને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિસ્કાઉન્ટ લેવા માટેનો જે પ્રોમો કોડ છે એ NAV20 છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો ત્રીજી ઓફર બમ્પર ઓફર છે, તો કે શું છે? તો કે તમે તમામ વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ખરીદી કરો છો તો તમારા માટે માત્ર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જ શું ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સંપૂર્ણ ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર ઝડપથી આના ઉપર યોગ્ય નિર્ણય લઈ અને તમે જોડાઈ શકો છો. અને વધારાની કોઈને માહિતીની જરૂર હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 2 અને એમાં વિભાગ એ નું આજે આપણે સોલ્યુશન જોવાનું છે. તો એના કંઈક સૂચનો આપેલા તમને કંઈક આવા હશે. સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 24, જેની અંદર પ્રત્યેકના 1 ગુણ હશે અને આપણો આ વિભાગ 24 ગુણનો હશે, જેની અંદર આપણે લોકોએ નીચે આપેલા બહુવિકલ્પીય જવાબો વાળા
પ્રશ્ન માટે સાચો વિકલ્પનો ક્રમ અને જવાબ લખવાના છે, જેમાં પ્રશ્ન ક્રમાંક હશે 1 થી લઈને 6. ચાલો, પહેલો જ પ્રશ્ન તમને લોકોને આપેલો છે, ચેપ્ટર નંબર 1 નો પૂછે છે. તો 93 વડે વિભાજ્ય હોય તેવો 5 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો 93 વડે વિભાજ્ય હોય ને એવા અહીંયા બે પૂર્ણાંકો તમને લોકોને આપવામાં આવેલા છે. તો ખાસ જોઈ લઈએ, અહીંયા તમને ઓપ્શન નંબર સી આ અને આ બંને 93 વડે વિભાજ્ય છે, પરંતુ અહીંયા ખાસ કરીને એને હું શું માંગેલું છે કે મોટામાં મોટો નંબર જોવાનો છે. તો મોટામાં મોટો નંબર, હવે આ 93 વડે વિભાજ્ય છે, તમે 93 વડે ડિવાઈડ કરી જોજો. રેડી? આમ તો આપણે ઓપ્શનમાં પૂછાણો હોય તો 4 એ 4 ને ડિવાઈડ કરવા પડે, પણ અહીંયા તમને લોકોને આ બે જે અંકો તમને આપેલા છે એ 93 વડે વિભાજ્ય છે. રેડી? અને 5 અંકનો કીધો તો આ 5 અંક જ છે બધા ઓપ્શનની અંદર, એટલે એનું કોઈ ટેન્શન નથી. તમને સી અને ડી ઓપ્શન બે છે. હવે સી અને ડી ઓપ્શનમાંથી મોટો પૂર્ણાંક કયો છે? તો કે અહીંયા તમારા પાસે 99,975 આ મોટો પૂર્ણાંક છે. કોના કરતા? 93,093 કરતા. તો અહીંયા તમારો ઓપ્શન નંબર કયો સાચો આવશે? તો કે ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો જેના શૂન્ય 7 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. હવે આના માટે શું કરવાનું? તો કે તમને શૂન્ય આપી દીધા છે. અહીંયા શૂન્ય, આ આલ્ફા બરાબર કેટલા થઈ ગયા? 7. બીટા બરાબર કેટલા થઈ ગયા? તો કે 4 થઈ ગયા. તો ચાલો આને x બરાબર 7 લખી નાખો. આ x બરાબર કેટલા આવી ગયા? 4. હવે અહીંયા તમારે લોકોએ આવી રીતે ન કરવું હોય તો આ પણ કામ કરી શકો, આલ્ફા અને બીટા પરથી. ચાલો, આલ્ફા પ્લસ બીટા મેળવી લ્યો તો કેટલું આવ્યું? 7 + 4 એટલે કેટલા થઈ ગયા? તો કે 11 થઈ ગયા. રેડી? અને આલ્ફા ડોટ બીટા મેળવી લ્યો, શું આવી ગયું? 7 × 4 એટલે કેટલા આવી ગયા? 28 તમને મળી ગયા. હવે દ્વિઘાત બહુપદી તમને લોકોને શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો તમે આ પ્રકારની દ્વિઘાત બહુપદી વાળા સૂત્ર તમે બનાવી શકો. x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ડોટ બીટા. ચાલો, x² - આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા આવ્યા? 11x પ્લસ કેટલા થઈ ગયા? 28. આવો ઓપ્શન કયો આપેલો છે? અંદરથી ગોતી લ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ઓપ્શન આપેલો છે એ. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. શૂન્ય આપેલા છે, શૂન્ય પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. એટલે શૂન્ય પરથી આપણે શું કરવાનું? તો કે શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર મેળવી લેવાનો. એને આપણે સૂત્ર આપણી પાસે અવેલેબલ જ છે, એની અંદર કિંમત એડ કરી દો. રેડી? એકદમ આસાન હતો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા તમને પૂછવામાં આવેલો છે ત્રીજા ચેપ્ટરનો હેતુલક્ષી પ્રશ્ન, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે. રેડી? જો a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 હોય તો સમીકરણ યુગ્મના કેરી અહીંયા તમને ઓપ્શન આપેલા છે. અનન્ય ઉકેલ મળે, અસંખ્ય ઉકેલ મળે અને ઉકેલ ન મળે. આપેલ પૈકી એક પણ નહીં. હવે જો થિયરીની અંદર વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ સ્ટાન્ડર્ડ રાખેલું છે તો થિયરીની અંદર તમારી પકડ હોવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર જે ચેપ્ટર નંબર 3 છે એના ઓલરેડી વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલા છે. તે ઓલ્ડ તમારે જોવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો તેનો ચોક્કસથી વિઝિટ કરજો. જ્યાં તમને લોકોને થિયરી એકદમ ડિટેલિંગ સાથે તમને લોકોને સમજાવવામાં આવેલી છે. અહીંયા તમને જે બતાવેલું છે કે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2, તો અહીંયા તમારે does not આવે છે. આથી તમારા માટે શું આવશે? તો કે ઓપ્શન નંબર એ અનન્ય ઉકેલ તમને લોકોને મળે. અને યાદ કઈ રીતે રખાય? તો કે આને a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2. એ જ રીતે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. ચાલો, અહીંયા તમારા માટે ઊંધો એલ જે તમારા માટે આવશે ડઝ નોટ નો, અને સીધો એલ આવે એ આવશે ઇક્વલ નો. તો અહીંયા થઈ ગયું ડઝ નોટ, ડઝ નોટ, ડઝ નોટ. અહીંયા થઈ જાય ઇક્વલ, ઇક્વલ, ઇક્વલ. અહીંયા તમને કેવો ઉકેલ મળે? તો કે અનન્ય. અહીંયા તમને તો કે ન મળે, ઉકેલ ન મળે. અને અહીંયા કેવો ઉકેલ મળશે? તો કે અનંત, અસંખ્ય મતલબમાં કહેવાય તો પણ ચાલે, તો અનંત. તો અહીંયા તમને લોકોને આ શરત તમે જોઈ શકો છો, આ આપેલું છે. તો આનો ઉકેલ કેવો મળશે? અનન્ય. એટલે અનન્ય ઉકેલ તમને મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો સમીકરણ 3x² પ્લસ કૌંસની અંદર 2x 2k પ્લસ 1x માઇનસ કૌંસની અંદર k પ્લસ 5 બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય
તથા આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ડોટ બીટા હોય તો કે નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા સંખ્યાત્મક રીતે તમને લોકોને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન તમને બતાવેલો છે. તો પહેલી વસ્તુ શું કરવાની કે આપેલા સમીકરણને તમે લોકો ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવો તો અહીંયા a બરાબર કેટલા મળી જાય 3, b બરાબર કેટલા મળી જાય તો કે અહીંયા મળી જશે આપણને 2k પ્લસ 1 રેડી અને c બરાબર કેટલા મળી જાય માઇનસ કૌંસમાં k પ્લસ 5. આ ખાસ ધ્યાનમાં લેજો. રેડી આગળની નિશાની ધ્યાનમાં લેવાની જ છે ફરજિયાત. તો અહીંયા તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન છે તો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ડોટ બીટા થઈ ગયું. તો અહીંયા કામ શું કરવાનું હવે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર એટલે માઇનસ બી બાય એ, આલ્ફા ડોટ બીટા બરાબર એટલે સી બાય એ. તો ચાલો અહીંયા એ ઉડી ગયા તો અહીંયા શું થઈ ગયું આપણા માટે માઇનસ બી બરાબર સી. હવે આપણે કિંમત અંદર એડ કરી દઈએ તો કે માઇનસ કૌંસની અંદર થઈ જશે 2k પ્લસ 1 બરાબર અહીંયા થઈ ગયું માઇનસ કૌંસની અંદર k પ્લસ 5 થઈ ગયું. બંને બાજુથી માઇનસ માઇનસ દૂર થઈ જશે તો અહીંયા થઈ ગયું 2k પ્લસ 1 બરાબર અહીંયા થઈ જાય k પ્લસ 5. ચાલો કે આ બાજુ આવશે તો અહીંયા થઈ ગયું 2k માઇનસ k બરાબર 5 માઇનસ 1 તો અહીંયા થઈ ગયા 4 અને અહીંયા કેટલા મળી ગયા આપણને k. તો અહીંયા k બરાબર આપણને 4 જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શનની અંદર ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. તો આ રીતે કામ કરવાનું છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. આવી બાબતો તમને લોકોને 3 માર્ક્સના દાખલામાં પણ પૂછાતી હોય છે અને અલગ અલગ પોઈન્ટમાં તમને લોકોને સ્ટાન્ડર્ડ વાળાને પૂછાતી હોય છે. વિભાગ સી ની અંદર જે તમને લોકોને 38 અને 39 નંબરનો દાખલો પૂછાય છે એની અંદર ચેપ્ટર નંબર 2 ના દાખલા પૂછાતા હોય છે એટલે ધ્યાનમાં લેવું. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 5મા નંબરના દાખલા માટે જબરજસ્ત વિકલ્પ આપેલો છે. રેડી અટવાઈ ન જાવ ને એનું ધ્યાન રાખવાનું. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને એવું કીધેલું છે કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ ડેશ 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 પ્લસ 50 પ્લસ 49 પ્લસ 48 પ્લસ ડેશ 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 પ્લસ 1 બરાબર તમને લોકોને આવી રીતે બતાવેલું છે. હવે આની અંદર કામ કઈ રીતે કરશું? હવે જો અહીંયા આપેલી જે તમને સમાંતર શ્રેણી છે ને એને આપણે બે કટકા કરી નાખો. એક 50 સુધીની એક સમાંતર શ્રેણી લીધી અને એક ઊંધી સમાંતર શ્રેણી 49 થી 1 સુધી. હવે એની અંદર થશે કેવું કે આની અંદર તમે સીધું સરવાળો કરશો કે ઊંધા કરીને સરવાળો કરશો? સરવાળો તો સેમ જ થવાનો છે. હવે જ્યારે તમને લોકોને પ્રથમ પદ કયું તો કે પ્રથમ પદ અને બીજું તમને અંતિમ પદની ખબર જ હોય, અંતિમ પદની ખબર જ હોય તો આની અંદર આપણે શું કામ કરી શકીએ તે જોઈએ. અહીંયા પ્રથમ પદ આપણે આને લઈ લેશું પ્રથમ પદ અને આ તમે લઈ લેશો આપણે અંતિમ પદ, કારણ કે આ સમાંતર શ્રેણીના બે કટકા કરી નાખીએ છીએ આપણે. તો હવે શું થશે તો કે અહીંયા તમારા માટે થઈ ગયું 1 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ ડેશ 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 પ્લસ કેટલા આવી ગયા 50. તમારે કોઈ માથાકૂટમાં નથી પડવાનું ત્યાં, નકે હેરાન થઈ જવું આપણે. પાછળનો તો આપણે સરવાળો પણ નહીં કરીએ પણ તો અહીંયા કામ થઈ જશે. રેડી એ અગત્યનું છે. ચાલો અહીંયા પ્રથમ પદ કેટલું આવ્યું તો કે a બરાબર 1, n બરાબર કેટલા આવી ગયા તો કે n બરાબર 50 ને n બરાબર કેટલા હશે તો કે એ 50 જ હશે. તો અહીંયા સૂત્ર તમારું સરવાળો શોધવા માટેનું તો કે n/2 કૌંસની અંદર a પ્લસ an થઈ ગયું. ચાલો એની અંદર કિંમત એડ કરાવી દો તો 50 ના છેદમાં 2 કૌંસની અંદર 1 પ્લસ કેટલા થઈ ગયા 50 આવું થઈ ગયું. તો અહીંયા તમારા માટે શું થઈ જાય તો કે 50 ના છેદમાં 2 એટલે આપણા માટે થઈ ગયું ત્યાં 25. રેડી તો અહીંયા થઈ ગયું 25 અને અહીંયા કેટલા થઈ ગયા તો કે 51. આ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર કરવો નથી અને એમને રહેવા દો. રેડી હવે આ તમને એક ભાગનો મળ્યો, ક્યાં થાય 1 થી 50 નો મળ્યો. હવે તમારે 1 થી 49 લગીનો સરવાળો હજી કરવાનો છે. તો એક કામ કરો આને ગુણ્યા કરી નાખો 2 તો 2 ગુણ્યા SN કરી નાખો અને એમાંથી 50 ને તમે શું કરી નાખો બાદ કરી નાખો. રેડી આ એની શોર્ટકટ પેટર્ન છે. શું કરવાનું છે આવી રીતે તમને જ્યારે સમાંતર શ્રેણી આપે બંને બાજુ એક સરખી જ હોય માત્ર એક અંકનો ફરક હોય તો શું કરવાનું જે અંકનો ફરક છે આ સમાંતર શ્રેણીમાં આમાં 49 સુધી જ છે તો આમાં 50 બાદ કરી નાખો અને આમાં શું કરી નાખો 50 ઉમેરીને કામ કરો તો SN વાળું તમારું થઈ ગયું. તો અહીંયા થઈ ગયું 2 ગુણ્યા આ થઈ ગયા 25 કૌંસમાં 51 માઇનસ અહીંયા કેટલા થઈ ગયા 50.
તો અહીંયા તમારા માટે થઈ જશે 25 દુ 50 એટલે 51 ગુણ્યા કેટલા કરવાના 5. ચાલો તો અહીંયા થઈ ગયા 5 એકા 5 પચું પચું 25 એટલે અહીંયા તમારા માટે થઈ ગયા 2550 માઇનસ 50 અહીંયા બાદ થયા એટલે કેટલા મળી ગયા 2500 તમને જવાબ તરીકે મળે છે. રેડી? અને જે લોકો ગણતરી કરીને બે બાજુથી ગણતરી કરીને આવી રીતે જે મેં આ કરી 50 સુધીની એવી જ રીતે 1 થી 49 ની ગણતરી કરીને બંનેનો સરવાળો કરી નાખે તો પણ તમને જવાબ મળી જાય. પરંતુ હેલું કયું પડશે ઈ અગત્યનું છે. આપેલી સમાંતર શ્રેણી કેટલી છે તો કે આપણે કટકા કર્યા એટલે 2 થઈ ગઈ. રેડી? એમાં શું કરશું આપણે તો કે એક સમાંતર શ્રેણી જે તમને લોકોને આપેલી છે એમાં 50 ને હટાવી દો તો અહીંયા બે સમાંતર શ્રેણી કેવી થઈ ગઈ 1 થી લઈને 49 સુધીની થઈ ગઈ. આવી કેટલી થઈ ગઈ તો કે 2. તો આ તમારે આનો SN મેળવવાનો છે. આનો SN એને ગુણ્યા 2 ને માઇનસ ઓલા એમાં શું કરી દો તો કે 50 ઉમેરી દો અને આપણી જે પેટર્ન કરાવી એમાં 50 બાદ કરી દો. બે કામ તમારું આસાનીથી થઈ જાય. રેડી? તો આની અંદર જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો તો કે ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે. ખાસ ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠા ચેપ્ટર ત્રિકોણનો તમને લોકોને હેતુલક્ષી પ્રશ્ન અહીંયા આપેલો છે કે ત્રિકોણ ABC માં ત્રિકોણ D અને ત્રિકોણ DEF માં AB ના છેદમાં D બરાબર BC ના છેદમાં FD છે. જો ખાલી જગ્યા હોય તો તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. હવે અહીંયા બાજુનો તમને ગુણોત્તર આપેલો છે તો અહીંયા જો અહીંયા તમને બે બાજુનો ગુણોત્તર આપેલો છે તો બાજુના ગુણોત્તરમાં સમાન આવતો સંજ્ઞા પ્રણાલી કઈ બતાવે છે તો કે B બતાવે છે. તો નીચે સમાન કોણ બતાવે તો અહીંયા D ને અહીંયા કયું થઈ ગયું D. તો હવે B સાથે એક વસ્તુ ફિક્સ થઈ ગયું. B સાથે સંગત કોણ આવે છે તો કે D સંગત થાય છે. B સાથે સંગત કોણ થાય તો કે D થાય છે. હવે એના પ્રમાણે A સાથે કોણ થઈ જશે E એટલે A સાથે E આવશે. રેડી? અને C સાથે કયું આવશે તો કે C સાથે તમારા માટે F આવશે. C સાથે કોણ સંગત થઈ જશે F. બસ આવું નોર્મલ તમારે લોકો એની અંદર ધ્યાન લઈ લેવાનું ખેંચી લેવાનું એટલે આપણું કામ થઈ ગયું. ચાલો હવે આપણે સાચો આમાંથી ગુણોત્તર આપણે બધાના લખ્યા નહીં સાચા ગુણોત્તરમાં હવે A સાથે જો અહીંયા B સાથે કયું છે E તો આ ખોટું થઈ ગયું. A સાથે D છે તો આ ખોટું થઈ ગયું. B સાથે D છે તો આ સાચું થઈ જાય. A સાથે F છે તો આ ખોટું થઈ ગયું. આમાં ગુણોત્તર જોઈ લ્યો તમારે. રેડી? તો ઓપ્શન નંબર C તમારો અહીંયા સાચો જવાબ છે. ગણતરી કરવાની જ નથી એમાં આસાનીથી કામ થઈ જાય છે. રેડી? સમરૂપતા બતાવવાની છે તો આ થઈ ગયું તમારું કામકાજ. ખૂણા કયા સમાન થાય ને કયા સમાન ન થાય. અહીંયા જોઈ શકો B સાથે કોણ આવ્યું તો કે D આવ્યો તો એ ઓપ્શન છે. બાકીના ઓપ્શન નથી એટલે કેન્સલ થઈ જશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે પ્રશ્નપત્ર ની અંદર તમને લોકોને અહીંયા તમને કીધું છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષ્ટકમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબની પસંદગી કરીને તમારે લોકોએ લખવાનું છે. હવે તમને લોકોને અહીંયા આપી દીધું એટલે આને વિદ્યાર્થીઓ શું વિચારે કે ભાઈ આપણે દાખલો ગણીએ કે. રેડી? અરે દાખલો નથી ગણવાનો. રેડી? આવા પ્રશ્ન પૂછે ને એટલે આપણે દાખલો નહીં ગણવાનો. આલેખ પત્ર ઉપર દર્શાવવાના. આપણું રફકામ જોરદાર હોવું જોઈએ એટલે માર્ક્સ તમારા કવર થાય. અહીંયા બિંદુ આપેલું છે આ 7 અને 0 એટલે x અક્ષ પરનું બિંદુ છે. આ બિંદુ તમને 0.8 એટલે y અક્ષ પરનું બિંદુ છે. અને આ તમને લોકોને પ્રથમ ચરણની અંદર આપેલું બિંદુ છે 7 અને 8. રેડી? તો હવે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ તરીકે અહીંયા ખાલી વિચારો કે આ રીતેનું યામ સમતલ હોય અને અહીંયા બિંદુ દર્શાવવાનું થયું હોય તો આ બિંદુ આવે 7 અલ્પવિરામ 0. રેડી? અહીંયા બિંદુ આવી ગયું તમારા માટે 0 અલ્પવિરામ 8. હવે આ બેને કનેક્ટ થતું હોય એવું બિંદુ તમારા લોકોએ જોડાનું તો અહીંયા કયું આવી ગયું 7 અલ્પવિરામ 8 આવી ગયું. રેડી? અને હવે તમે આને જોડી દો તો અહીંયા ત્રિકોણ તૈયાર થયો. આ કેવા પ્રકારનો ત્રિકોણ છે જુઓ તો કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ ગયો. આખો ત્રિકોણ તમને કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ જાય. જો તો કાટકોણ ત્રિકોણ તૈયાર થાય છે તો અહીંયા લખી નાખ્યું આપણે કાટકોણ ત્રિકોણ. તો જવાબ શું આવશે કાટકોણ ત્રિકોણ. સમજવી બાજુ નથી કેમ તો આમાં ચેક કરી લેજો. સમજવી બાજુ કીધું છે તો આ લંબાઈ કેટલી થઈ જશે આ લંબાઈ તમારા માટે 7 એકમ આવશે. આ લંબાઈ તમારે કેટલી આવશે તો કે આ લંબાઈ તમારા માટે 8 એકમ આવશે. અને આ તમારા માટે તો કર્ણ એટલે કે મતલબની અંદર પાયથાગોરસના પ્રમેયથી મેળવવાનું થશે. તો સમજવી બાજુમાં કેવું હોય તો કે બે બાજુ સમાન હોય તો બે બાજુ સમાન થતી નથી એટલે આઈપી કેન્સલ થઈ ગયું. સમબાજુ તો હોય જ ન શકે. રેડી? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. 8મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન sin θ બરાબર a ના છેદમાં b હોય તો cos θ બરાબર ખાલી જગ્યા થાય. હવે આમાં અટવાવાનું ન હોય. જો ચાલો અહીંયા ધ્યાન આપી દો. અહીંયા તમે લોકો એક કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનો. આવો કોઈ પણ પ્રશ્ન તમને લોકોને પૂછે તમને લોકોને નવી ચોપડીમાં સ્વાધ્યાય 8.3 ની અંદર પ્રશ્ન નંબર 1 અને 2 તમને આપેલો છે.
જેની અંદર તમને લોકોને અલગ અલગ વિધેયને કોઈ એક વિધેયના સ્વરૂપમાં મેળવવાનું તમને પૂછેલું છે. તો તમારે એમાં હેરાન થવાની કોઈ જરૂર નથી. એની શોર્ટકટ અહીંયા તમને બતાવું છું, ધ્યાન આપી દો. ચાલો, અહીંયા તમને થીટા આપેલું છે તો અંદરના ભાગે અહીંયા થીટા કરી નાખો. ચાલો, હવે શું થઈ જશે તો કે ગુણોત્તરને આપણે દર્શાવવાનો છે. તો ગુણોત્તરને દર્શાવો. સાઈનનું સૂત્ર શું આવે તો કે થીટા ખૂણાની સામેની બાજુ, તો અહીંયા થઈ ગયું એ. રેડી? છેદમાં કર્ણ એટલે અહીંયા થઈ ગયું બી. પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગમૂળની અંદર કર્ણનો વર્ગ માઇનસ શું થઈ જશે તો કે તમારા માટે સામેની બાજુનો વર્ગ બાદ થઈ જશે. તો આ રીતેનું થઈ ગયું. હવે આપણે કોનું સૂત્ર લખવાનું છે તો કે કોસ થીટાનું. કોસ થીટાનું સૂત્ર શું છે તો કે પાબાના છેદમાં એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ, આવું સૂત્ર છે. તો અહીંયા પાસેની બાજુ તમને કઈ મળી ગઈ તો કે વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ એનો સ્ક્વેર છેદમાં કેટલા મળી ગયા કર્ણ તરીકે બી. તો ઓપ્શન નંબર અહીંયા તમને લોકોને જે લાસ્ટમાં જે જવાબ આપેલો છે એ તમારો સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એની અંદર કામ કરવાનું છે. આ કઈ રીતે મેળવવું આપણે લોકોએ તો કે પાયથાગોરસના પ્રમેય પરથી. પાયથાગોરસના પ્રમેય પરથી આ ધ્યાનમાં લેજો. રેડી? ચાલો, નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 9મા નંબરના હેતુલક્ષી માટે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિઘત છે. AB બરાબર 7.2 સેમી, BC બરાબર 8.5 સેમી, DA બરાબર 6.9 સેમી હોય તો CD બરાબર ખાલી જગ્યા સેમી થાય. જ્યારે તમને લોકોને આ ટાઈપનું વાક્ય લખેલું આવે એટલે તમારે યાદ રાખી લેવાનું સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 8 ને અનુરૂપ દાખલો આપેલો છે. એડી હેતુલક્ષી અને અનુરૂપ છે. તો એને શું છે કે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિઘત છે. તો આ એક વર્તુળને પરિઘત છે એટલે અંદરના ભાગમાં એક વર્તુળ આવી રીતે પસાર થતું હશે, જેમાં અહીંયા AB છે અને અહીંયા C અને અહીંયા D છે. રેડી? ચાલો, હવે શું છે તો કે બાજુના માપ આપેલા છે. ચાલો, બાજુના માપ 7.2 સેમી. નેક્સ્ટ તમને BC બરાબર 8.5 સેમી. ત્યારબાદ DA બરાબર 6.9 સેમી અને અહીંયા CD તમારે શોધવાનું છે. તો ત્યાં અગત્યનું પરિણામ શું છે કે સામ સામેની બાજુના સરવાળાને સરખાવો. સામ સામેની બાજુના સરવાળાને સરખાવવાનો છે. તો અહીંયા AB પ્લસ CD બરાબર BC પ્લસ AD થાય. ચાલો, કિંમત એડ કરાવો તો શું થઈ ગયું 7.2 પ્લસ CD બરાબર BC બરાબર 8.5 પ્લસ 6.9. ચાલો, રેડી? કમ્પ્લીટ. હવે અહીંયા સરવાળાની બાબતને ક્લિયર કરાવો તો અહીંયા થઈ ગયું 5 ને 9 કેટલા થઈ ગયા 14 નો ચોગડો, વિધા પડી 1, 14 ને 15 તો 15.4 માઇનસ 7.2 અહીંયા થઈ ગયું CD. ચાલો, CD ને આપણે કરતા બનાવીએ તો અહીંયા થઈ ગયું 4 માંથી 2 જાય તો 2.15 માંથી 7 જાય એટલે કેટલા વધ્યા 8. તો અહીંયા 8.2 સેમી તમને જવાબ મળે છે. તો અહીંયા સાચો જવાબ તમારો 8.2 સેમી થાય છે. વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્ન કહી શકાય તો આ પ્રશ્ન છે. ખાસ કરીને તૈયાર કરજો. આની સાથે સાથે આ જ ચેપ્ટરનો અંત ત્રિજ્યા શોધવા વાળો પ્રશ્ન પણ તૈયાર કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી પ્રથમ સામયિક પરીક્ષા ગઈ ને તો એની અંદર પણ તમને લોકોને પૂછાયેલો હતો. જેને જેને આ 10મું ચેપ્ટર ચાલી ગયું હતું એને પૂછાયેલો. જેને પૂછાઈ ગયો હોય ને કમેન્ટ કરીને જણાવજો કે અમારે પૂછાણો હતો વિદ્યાર્થી મિત્રો. ચાલો, નેક્સ્ટ આપણે આગળ વધીએ 10મા નંબરના હેતુલક્ષી માટે. તો કે એક વર્તુળના પરિધ અને ત્રિજ્યાનો તફાવત 18.5 આપેલો છે. તો આથી વર્તુળનો પરિધ ખાલી જગ્યા સેમી થાય. તો હવે આના માટે આપણે લોકો કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે પરિધ અને ત્રિજ્યાનો તફાવત અહીંયા શું થઈ ગયો તો કે 2πr માઇનસ ત્રિજ્યા એટલે r, બેયનો તફાવત કેટલો આપેલો છે તો કે 18.5 તમને આપેલો છે. ચાલો, r ને કોમન કાઢી લઈએ તો અંદર થઈ ગયું 2π માઇનસ કેટલા થઈ ગયા 1 બરાબર અહીંયા થઈ ગયું 18.5 એની જગ્યાએ થઈ જાય 185 ના છેદમાં 10. ચાલો, કિંમત એડ કરાવીએ તો r કૌંસની અંદર 2 કૌંસમાં 22 ના છેદમાં 7 માઇનસ 1 કૌંસ પૂરો અને અહીંયા થઈ ગયા 185 ના છેદમાં 10. આવું થઈ ગયું. ચાલો, હવે આપણે શું કરશું તો કે હવે આપણે અહીંયા મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તો કે r ના r થઈ જશે 22 દુ 44 માઇનસ 7 એકા 7 છેદમાં કેટલા થઈ ગયા 7
કૌંસ પૂરો અને અહીંયા 185 ના છેદમાં કેટલા આવી ગયા તો કે 10 આવી ગયા. ચાલો હવે શું કરવાનું તો કે r બરાબર અહીંયા થઈ જશે 44 માંથી 7 બાદ કરી નાખો એટલે 37 ના છેદમાં કેટલા થઈ ગયા 7 બરાબર 185 ના છેદમાં 10. ચલો r બરાબર 185 ગુણ્યા 7 છેદમાં અહીંયા થઈ જશે 10 ગુણ્યા 37 થઈ ગયું આપણે માટે. ચાલો હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો 7 પંચા ને 35 થાય તો અહીંયા તમારા માટે સોરી 37 ગુણ્યા 5 કરો તો અહીંયા કેટલા થઈ ગયા 7 પંચા 35 નો 5 વિદા પડી 3 અને અહીંયા 5 તેરી 15 16 17 ને 18 તો 185 થઈ જાય છે. તો અહીંયા તમારો ભાગ ઉડશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારા માટે ભાગ ઉડશે તો અહીંયા ભાગ કેવો થઈ જશે તો કે અહીંયા થઈ જશે 37 ગુણ્યા 5. તો અહીંયા 37 ઉડી ગયા એટલે તમારા માટે જવાબ શું થઈ ગયો તો કે 7 પંચા 35 ના છેદમાં કેટલા મળી જાય છે 10. હવે આ તમને ત્રિજ્યા મળી. હજી હવે તમારા લોકોએ મેળવવાનો છે વર્તુળનો પરિઘ. તો પરિઘ માટે આપણે હવે સૂત્ર એપ્લાય કરાવી દઈએ તો કે વર્તુળનો પરિઘ બરાબર અહીંયા શું થઈ ગયું 2πr. તો 2πr 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 35 ના છેદમાં 10. તો અહીંયા થઈ ગયું 7 પંચા 35 અહીંયા થઈ ગયું 5 દુ 10 7 7 5 5 2 2 ઉડી ગયા. જવાબ કેટલો મળી જાય 22. અને આવું ન કરવું હોય તમારે રેડી આવું તમારે ન કરવું હોય તો અહીંયા પણ પરિણામ તમને આપેલું છે. આ r ને કરતા બનાવી નાખો અને આને 18.5 ને ક્યાં લઈ લ્યો અંદર. તોય તમને r ને તમે લોકો r ની કિંમત આપેલી છે આને 18.5 માં ઉમેરી દો 3.5 એટલે કેટલા મળી જશે 22 મળી જશે. હવે જોઈએ કે સર આવો દાખલો અમારે સંપૂર્ણ ગણવાનો જ કે શું કરવાનું. રેડી. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જ્યારે આવો દાખલો તમને પૂછાય ને ત્યારે તમારે લોકોએ આટલી બાબતનું ધ્યાન રાખવાનું છે કે વર્તુળનો પરિઘ અને ત્રિજ્યાનો તફાવત આપેલો હોય ત્યારે તમારે લોકોએ અહીંયા ત્રિજ્યા માટેનું સૂત્ર તમને લોકોને કહી દઉં છું એ પ્રમાણે જ કામ કરવાનું. ગણતરી કરવાની કોઈ જરૂર છે નહીં. શું કરવાનું તો કે તફાવત ગુણ્યા 7 છેદમાં 37. રેડી. તફાવત ગુણ્યા 7 છેદમાં 37 આના વડે તમારે લોકોએ કામ કરી નાખવાનું. r મેળવી લેવાનો. આ r મળી જાય. r મળી જાય એટલે r ની કિંમતને 18.5 માં ઉમેરી દો એટલે તમારો જવાબ મળી જાય. રેડી. r ની કિંમતને 18.5 માં ઉમેરી દો. આ તમારા માટે મોસ્ટ આઈએમપી વસ્તુમાંથી છે. આ શોર્ટકટ નોટ પેન લઈને બેઠા હોય ને તો લખી જ લેજો. રેડી. અને ન હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે ખાસ અગત્યનું છે. આવું સ્ટાન્ડર્ડમાં વારંવાર પૂછતા હોય તો આ તમારા માટે એકદમ સહેલું બની જાય. જો હવે કિંમત અંદર એડ કરાવો તમારા માટે એકદમ સરળમાં સરળ. શું થઈ ગયું તફાવત તો કે 18.5 છે તો 185 ના છેદમાં 10 ગુણ્યા કેટલા થઈ ગયા 7 ના છેદમાં 37. ભાગ ઉડાડ્યા 35 ના છેદમાં 10 થઈ ગયું એટલે 3.5 મળી ગયા. 3.5 ને 18.5 માં ઉમેરી દો 22 જવાબ તમારો થઈ ગયો. તો આ રીતે કામ કરવાનું છે. તો ખાસ કરીને જવાબમાં ધ્યાન રાખજો 22 જવાબ આવશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 11મા નંબરના દાખલા માટે. આવું બહુ પૂછાય. રેડી. શું તો કે ગોલકની ત્રિજ્યા બમણી. ગોલકની ત્રિજ્યા શું કરી દીધી બમણી કરવાથી તેનું ઘનફળ મૂળ ઘનફળ કરતા કેટલા ગણું થાય. હવે ગોલકની ત્રિજ્યા બમણી કરો તો r એક તો હોય. હવે એને તમે બમણું કરો એટલે 2r થઈ ગયું. હવે ઘનફળનું સૂત્ર તો કે ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r ઘન છે. ચાલો આની અંદર કિંમત એડ કરાવો તો કે 4/3 પાઈ કૌંસમાં 2r નો ઘન થઈ ગયો. તો અહીંયા તમારા માટે 4 ના છેદમાં 3 પાઈ અહીંયા થઈ ગયો તમારા માટે 8r નો ઘન થઈ ગયો. 8 ને બહાર કાઢ્યો એટલે વિદ્યાર્થી મિત્રો 8 કૌંસની અંદર 4/3 પાઈ r ઘન જે તમારું મૂળ ઘનફળ હશે એના કરતા 8 ગણું થઈ જશે. તો અહીંયા તમારો જવાબ 8 આવશે વિદ્યાર્થી મિત્રો. અને અડધું થાય રેડી. તો ઘનફળમાં 8માં ભાગનું થઈ જાય. તો આ બાબત ખાસ કરીને ધ્યાન રાખજો. બહુ મસ્ત વિકલ્પ છે. આની અંદર તમારે શું કરવાનું ખબર કે r1 તમને આપેલો છે r છે
પૃષ્ઠફળ માટે r નો સ્ક્વેર છે, ઘનફળ માટે r નો ઘન છે. રેડી? આવું છે. તો આ કોના માટે છે? તો કે આ વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠફળ માટે છે. કોના માટે છે? પૃષ્ઠફળ માટે. આ કોના માટે? તો કે ઘનફળ માટે. હવે તમને ગુણોત્તર આપેલા હોય ને તોય બીવાની જરૂર નહીં તમારે. અને આ કોનું? તો કે આ ત્રિજ્યા અથવા વ્યાસ, બે માંથી એક લાવવાનું તમારે. અહીંયા ગુણોત્તર તમને ગમે ના આપી શકે. હવે આમાંથી આમાં જવાનું હોય ને એટલે ડાયરેક્ટ ઘન કરી દેવાનો. આમાંથી આમાં આવવાનું હોય ને એટલે વર્ગ કરી દેવાનો. આમાંથી આમાં જવાનું હોય ને, સોરી, આમાંથી તમારે લોકોએ આમાંથી આમાં આવવાનું હોય એટલે ઘનમૂળ, આમાંથી આમાં આવવાનું એટલે વર્ગમૂળ. કોઈ દિવસ ભૂલ પડે નહીં. આ પૃષ્ઠફળ માટે છે, આ ઘનફળ માટે છે અને આ ત્રિજ્યા માટે છે. રેડી? આ યાદ રાખવાનું. તો અહીંથી શું થયું? ત્રિજ્યામાંથી તમારે ક્યાં જવાનું હતું? ઘનફળમાં. તો અહીંથી શું કરવાનું? r કેટલો? તો કે બમણો. બમણો કર્યો એટલે 2, 2 એટલે આગળ જાય તો કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. ડાયરેક્ટ જવાબ તમારો ક્લિયર થઈ જાય. તો બે રીતે તમે કામ કરી શકો. આ શોર્ટકટની બાબતથી પણ આગળ વધી શકો વિદ્યાર્થી મિત્રો. ચાલો 12મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, ચેપ્ટર નંબર 13, તમારું મસ્ત મજાનું ને ફેવરેટ ચેપ્ટર આંકડા શાસ્ત્ર. રેડી? નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક તમને 2.6 આપેલો હોય તો y બરાબર ખાલી જગ્યા થાય. ખૂટતું પદ આપેલું છે. fi આપી દીધું, એટલે xi આપી દીધું, fi આપી દીધું. તો અહીંયા તો કામ તો આપણને સરળ કરી દીધું. કેમ? તો કે xi એટલે મધ્ય કિંમત થાય. તો કેટલા આપેલા છે? 1, 2, 3, 4, 5. આમાં કોઈ શોર્ટકટ ન હોય, આમાં ગણવું જ પડે તમારે, કારણ કે ખૂટતી આવૃત્તિ વાળું છે એટલે y. ત્યારબાદ શું થઈ ગયું? 1 અને 2. ચાલો આના માટે તમે fi અને xi કરી નાખો. તો 4 એકા 4, 5 દુ 10, અહીંયા થઈ ગયા 3y. રાઉન્ડ મારી દેવાનો, નકર સરવાળામાં લેવાઈ જાય. 4 એકા 4 અને 5 દુ કેટલા થઈ ગયા? 10. 10 ને 10 20, 20 ને 4 14, 14, સોરી, 10 ને 10 20, 20 ને 4 24 ને અહીંયા 4 28. તો 28 પ્લસ કેટલા થઈ ગયા? 3y. આ તમને મળી ગયો ને, એને સિગ્મા fi xi કહી દેવાનું. અહીંયા તમારે લોકોએ મેળવવાનું છે 4y અને 4 ને 5 9 10 11 ને 12, તો 12 પ્લસ y. આ તમને મળી ગયું સિગ્મા fi. ચાલો મધ્યકનું સૂત્ર એપ્લાય કરો તો કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આની અંદર અહીંયા આપેલા છે 26 એટલે 26 ના છેદમાં કેટલા કરી નાખીએ? 10. આપેલા છે 2.6. ચાલો અહીંયા કિંમત એડ કરાવીએ તો અહીંયા થઈ ગયું 28 પ્લસ 3y છેદમાં અહીંયા થઈ ગયું 12 પ્લસ y. આવું થઈ ગયું. ચાલો અહીંયા ઉડતા હોય એટલા ભાગ ઉડાડાય તો અહીંયા થઈ ગયું 13 દુ 26 અને અહીંયા થઈ ગયું 5 દુ 10. તો આ બે ઉડી ગયા. રેડી? હવે આનો ગુણાકાર આપણે સ્ટાર્ટ કરી દઈએ તો 28 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 56 પ્લસ, સોરી, હવે ક્રોસ ગુણાકાર કરવાનો છે તો અહીંયા 12 ગુણ્યા 13 કરવાના છે. એટલે આપણા માટે 12 ગુણ્યા 13 એટલે અહીંયા તમારા લોકોનો ગુણાકાર સ્ટાર્ટ કરી દો. 1 એકા 1, 2 એકા 2, 3 એકા 3, 3 દુ 6, 6, 5, 1. 100 ને કેટલા થઈ ગયા? 56. 156 પ્લસ 13y બરાબર 28 ગુણ્યા 5 તમારા લોકોએ કરવાનું છે તો 8 પંચા 40, 0 4. 5 દુ 10, 10 ને 4 કેટલા થઈ ગયા? તો કે 14. 140 પ્લસ અહીંયા થઈ ગયા 5 તેરી 15y. ચાલો 13 તેમાંથી બાદ થઈ જશે, અહીંયા બાદ થઈ જાય તો અહીંયા કેવું થઈ ગયું? તો કે 15y માઇનસ 13y અને અહીંયા થઈ ગયું 156 માઇનસ 140. તો 140 એટલે અહીંયા તમારા માટે થઈ ગયા 16 બરાબર અહીંયા કેટલા આવ્યા? 2y. y બરાબર કેટલા થઈ ગયા? 16 ના છેદમાં 2 એટલે કેટલો જવાબ મળી ગયો? 8. તો તમને લોકોને 8 જવાબ મળે છે. આ રીતે એની અંદર કામ કરવાનું છે, ધ્યાનમાં લેવું અગત્યનું છે. આમાં તમારે લોકોએ રફ કામનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે. આ બાબત ભૂલતા નહીં. રેડી? અને રફ કામનો ઉપયોગ કરશો તો જ દાખલાના માર્ક્સ સારા આવી શકે. રેડી? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ખૂબ સરસ મજાની માહિતી તમારા માટે આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ટૂંક સમયમાં ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર આઈએમપી બેચ આપણે લોકો લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર તમને મળવાના બેનિફિટ કયા કયા છે
વિદ્યાર્થી મિત્રો ડિટેલિંગ સાથે એટલે કે હેતુલક્ષી પ્રશ્ન વિભાગ એ વિભાગ બી કમ્પ્લીટલી પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નનું તમને ટોટલી રિવિઝન કરાવી દેવામાં આવશે. હેતુલક્ષી પ્રશ્ન જે તમને આપેલા છે તો થિયરીનો ટોપિક, ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્ન, એના ઉપરથી કેવા કેવા પૂછાય, કયા કયા વર્ષમાં પૂછાઈ ગયેલા છે, તમામે તમામ વસ્તુની માહિતી તમને લોકોને આ એમપી બેચની અંદર મળી જશે. સાથે સાથે લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર બંનેનો તમને સપોર્ટ મળી રહેશે. ટૂંક સમયની અંદર આપણી ચેનલ ઉપર જ રેડી એક ડેમો લેક્ચર મુકાઈ જવાનો છે, જે ચેપ્ટર નંબર 2 નો રહેશે, જે તમને લોકોને કમ્પ્લીટલી સરળતાથી અને સરસ રીતે તમને લોકોને સમજાવવામાં આવેલું હશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવટ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જેની અંદર અત્યારે તમે લોકો અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા પીપીટી ની અંદર તમે લોકો જોઈ શકો છો. આ પ્રકારની પીપીટી સાથે તમને લોકોને અભ્યાસ કરાવવામાં આવશે. પીડીએફ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે, એટલે કે જે આપણે અભ્યાસ કરાવડાવીશું એ અભ્યાસ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને પીપીટી મળી એટલે કે પીડીએફ સ્વરૂપે તમને મળી જશે. સાથે સાથે ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસનો પણ પ્લાન રાખેલો હશે, કે જેની અંદર તમને ડાઉટ રહી ગયો હોય તો એવા પ્રશ્નોના સોલ્યુશન માટે વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ લેક્ચરની અંદર સોલ્વ કરાવી દેશું. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે, જેથી તમે અને અમે બંને એકબીજાના કનેક્શનમાં રહેશું અને જેના કારણે તમારા લોકોના ડાઉટ ઝડપથી અને સારી રીતે સોલ્વ થઈ જશે. પ્રીવિયસ પાછળના વર્ષોના વિદ્યાર્થી મિત્રો જે પેપર છે એની અંદર કઈ રીતેના દાખલા પૂછાય છે, કેવા પ્રકારના દાખલા પૂછાય છે, તેની સાથે સાથે કેટલા સમયનો આપણે એ દાખલાનો જવાબ પૂર્ણ કરી શકીએ, તમામે તમામ માહિતી તમને લોકોને એક જ જગ્યાએથી તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈન્ટ થવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ નવી કોઈ વસ્તુ નથી, માત્ર ને માત્ર ફી છે 399 રૂપિયા. જોઈન્ટ થઈ જશો, બેનિફિટ મળશે જ. રેડી, ખૂબ જ સારામાં સારો રિસ્પોન્સ સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોની અંદર કામ થવાનું છે અને પરિણામ તમારું સારું આવશે. રેડી, ચલો તો અહીંયા તમને લોકોને આગળ વધીએ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેના માટે 13 થી લઈને 16 સુધીના પ્રશ્ન તમને પૂછેલા હશે. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. હવે અશક્ય ઘટના હોય તો એની સંભાવના કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 0 જ થાય. અને શક્ય ઘટના હોય તો સંભાવના કેટલી થાય? તો કે 1 થાય. સંભાવનાનું મહત્તમ મૂલ્ય તમને પૂછે તો આવા જ પ્રશ્નમાં તમારે એ ધ્યાન રાખવાનું છે. સંભાવનાનું મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો કે સંભાવનાનું મહત્તમ મૂલ્ય થાય 1. સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? તો કે સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય થાય 0. અને 0 મૂલ્ય થાય તો એ ઘટના અશક્ય ઘટના હશે. તો અશક્યની ઘટનાની સંભાવના 0 થાય તો વિધાન કેવું છે? ખરું છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. તમને લોકોને અહીંયા આપેલું છે કે જો 7 એ બહુપદી p of x બરાબર x² પ્લસ kx માઇનસ 105 નું એક શૂન્ય હોય તો k બરાબર 15 છે. તો અહીંયા શું કરવાનું? તો કે આપેલી બહુપદીની અંદર તમારે લોકોએ કિંમત એડ કરી દેવાની છે આ 7 ની. રેડી, આ તમને શૂન્ય આપેલું છે એટલે x બરાબર 7 આપેલું છે. રેડી, આ x બરાબર 7 ની કિંમત આપણે આપેલી બહુપદીની અંદર એડ કરવાની છે. તો અહીંયા શું થઈ ગયું? તો કે શૂન્ય હોય તો આનો મતલબ થાય 7 = 0 થઈ જાય છે. તો ચાલો 0 બરાબર 7 નો વર્ગ પ્લસ k કૌંસમાં 7 માઇનસ કેટલા થઈ ગયા? 105. તો અહીંયા થઈ ગયું 7 49 પ્લસ 7k માઇનસ 105 અને અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? 0. ચાલો આ માઇનસ 7k છે ને એ આ સાઈડ વી આવે, ઓલા પ્લસ છે ને એ આ સાઈડ વી આવે તો માઇનસ 7k થઈ ગયું. અહીંયા 105 માંથી 49 ને શું કરી દેવાના છે? બાદ. તો 105 માંથી વિદ્યાર્થી મિત્રો 49 ને આપણે બાદ કરી દેશું તો 15, અહીંયા 9, અહીંયા શું થઈ ગયો? 0. 15 માંથી 9 બાદ કરી નાખો એટલે કેટલા થઈ ગયા? 6. અને અહીંયા 9 એટલે કેટલા થઈ ગયા? 5. તો અહીંયા તમારા માટે થઈ ગયું -56 તમને મળી જશે. અને હવે તમે લોકો ભાગાકારની ક્રિયા કરશો તો -56 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે -7 થઈ ગયા. તો અહીંયા તમને લોકોને 7 × 8 = 56 એટલે અહીંયા 8 જવાબ મળે. તો વિદ્યાર્થી મિત્રો વિધાન કેવું છે? ખોટું. અહીંયા તમને મળે કેટલા? 8. આપેલા કેટલા છે? 15. તો વિધાન કેવું પડે? ખોટું પડે. રેડી, તો આ રીતે તમારે કામ કરવાનું છે. શૂન્ય હોય તો અંદર કિંમત મૂકીને k નું મૂલ્ય એટલે કે અચળાંકનું મૂલ્ય તમારે લોકોએ મેળવવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સમીકરણ x² - 26x + 169 બરાબર 0 નો વિવેચક 0 થાય. હવે આવું તમને પૂછેલું છે. હવે જો આને બે રીતે ગણી શકાય. પહેલી હું તમને લોકોને જે જનરલ રીત છે એ પ્રમાણે ગણાવી દઈ અને એડવાન્સ રીત છે જે તમે આઈએમપી બેચમાં શીખવાના છો એ વસ્તુ પણ તમને લોકોને બતાવી દઈ. તો અહીંયા તમારે લોકોએ આ કામ આપેલું છે. a બરાબર કેટલા થઈ ગયા? તો કે 1. b બરાબર કેટલા થઈ ગયા? -26. c બરાબર કેટલા આવ્યા? તો કે 169.
થઈ ગયું. અહીંયા શું થઈ ગયું તો કે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac આ તમારા માટે વિવેચકનું સૂત્ર છે. હવે કિંમત અંદર એડ થઈ તો અહીંયા થઈ ગયું -26 નો વર્ગ થઈ ગયો માઇનસ 4 કૌંસની અંદર 1 અહીંયા કેટલા આવી ગયા 169 તમારા માટે થઈ ગયું. ચાલો 26 નો વર્ગ થઈ ગયો એટલે કેટલા આવી જાય 625 676 થઈ ગયો માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. અહીંયા આપણે લોકોએ કામ લેવાની શરૂઆત કરી 9 ચોક કેટલા થઈ ગયા તો કે 36 6 અને 3 4 6 ચોક 24 25 27 27 નો 7 વિદા પડી 2 4 એકા 4 4 ને 2 કેટલા થઈ ગયા 6 તો અહીંયા તમારા માટે 676 મળી ગયા. તો 676 માંથી 676 બાદ થાય તો અહીંયા જવાબ શું થઈ ગયો વિવેચકનો તો કે ડી નું મૂલ્ય 0 થઈ ગયું. તો વિધાન કેવું છે ખરું છે. આ તમારી કેવી રીત થઈ તો કે વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે જે રીત થઈ ને એ જનરલ રીત થઈ. કેવી રીત થઈ તો કે જનરલ રીત થઈ. હવે અહીંયા જો હવે બાબતનું ખાસ કરીને ધ્યાન રાખો. આઈએમપી બેચમાં તમે શું શીખવાના છો? આઈએમપી બેચ ની અંદર તમે લોકો કઈ વસ્તુ શીખવાના છો? હવે જો એકદમ આસાન ડાયરેક્ટ જ ખબર પડી જાય શું તો કે આપેલી બહુપદીની અંદર x નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 આવું તમને દ્વિઘાત સમીકરણ આપેલું હશે. હવે આ સમીકરણની અંદર પ્રથમ પદ અને અંતિમ પદ જો આ બંને પદ પૂર્ણ વર્ગ હોય તો d બરાબર 0 જ મળે. રેડી ડી બરાબર શું થઈ જાય 0 જ મળે. તો આ બાબતને વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચમાં તમને આવી બધી વસ્તુ કરવામાં આવશે. તો દાખલો ગણવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ કામ થઈ જાય. શું તો કે અહીંયા તમને લોકોને જો x નો સ્ક્વેર તો કે એનું વર્ગમૂળ નીકળે. કેમ તો કે એનું x થાય 169 એટલે 169 નું વર્ગમૂળ નીકળે. કેટલું નીકળે 13. તો આ તો પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. પૂર્ણ વર્ગ થઈ ગઈ ડી તમારો 0 જ હોય. રેડી તો વિધાન ડાયરેક્ટ ખરું થઈ જાય. ખરું વિધાન છે. રેડી તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચની અંદર આવી બધી વસ્તુઓ તમને જાણવા જોવા મળશે. તો ચોક્કસથી જોઈન્ટ થજો વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ 16મા નંબરના હેતુલક્ષી માટે બિંદુ કૌંસની અંદર 4 અલ્પવિરામ -8 નું y અક્ષથી લંબ અંતર 8 છે. તો y અક્ષથી લંબ અંતરનો મતલબ થાય માનાંકમાં x થાય. તો માનાંકમાં x થાય તો માનાંકમાં 4 આવશે. 4 તો અહીંયા તમને 4 એકમ જવાબ મળશે. તો અહીંયા તમને આપેલો છે 8 એકમ. રેડી તો વિધાન કેવું છે ખોટું છે. રેડી તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા પ્રશ્નના એક વાક્ય એક શબ્દ કે અંકમાં જવાબ આપો. અહીંયા 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના બે ભિન્ન લઘુ વૃત્તાંશના ખૂણાનું માપ 32 અને 80 અંશ છે. તો બે ખૂણાઓના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. પહેલા તમને લોકોને જનરલ રીત કરાવી દઉં ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને શોર્ટકટ રીતથી કામ કરાવશું. ચાલો તો આનો જવાબ તમને 2:5 આપેલો છે. કામ કઈ રીતે કરવાનું છે એ હવે જોઈ લઈએ. રેડી તો હવે વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા કેવી કીધી સમાન કહી દીધી. એટલે r તમારા માટે સમાન છે. કેટલો તો કે 10. એ 10 ન આપેલો હોય ને તોય આપણને કાંઈ ફરક પડત નહીં. રેડી ચાલો અહીંયા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો તો પાઈ r સ્ક્વેર થીટા 1 છેદમાં 360. અહીંયા શું થઈ ગયું છેદમાં પાઈ r સ્ક્વેર થીટા 2 છેદમાં 360. અહીંયા બધું ઉડી જાય તમારું. પાઈ ગયું r નો સ્ક્વેર 360 360 ગયા એટલે અહીંયા હું વધ્યું થીટા 1 ના છેદમાં થીટા 2 આવું વધ્યું. રેડી પણ મિત્રો તમને અહીંયા ડાયરેક્ટ ખબર પડી જાય તો આપણે અહીંયા લખી નાખ્યા 32 ના છેદમાં કેટલા આવ્યા 80. ભાગ ઉડાડો 16 દુ 32 અને 16 પંચા 80. તો 16 ઉડી ગયા કેટલા આવ્યા 2 ના છેદમાં 5 એટલે જવાબ 2 જેમ કેટલો થઈ ગયો તો કે 5 થાય છે. અહીંયા હવે ડાયરેક્ટ ખબર પડી જાય શું તો કે ત્રિજ્યા તમારી સમાન છે. ત્રિજ્યા કેવી થઈ ગઈ સમાન. બંને વર્તુળની ત્રિજ્યા સમાન. અહીંયા 32 નો ખૂણો અહીંયા 80 નો ખૂણો તો ડાયરેક્ટ 16 દુ અને 16 પંચા 16 ઉડી ગયા 2 જેમ કેટલો થઈ ગયો 5. આ એડવાન્સ પેટર્ન છે. આ રીતે કામ કરવાનું છે. એની અંદર ગુણોત્તર કેટલો થાય 2:5 થઈ જાય. ડાયરેક્ટ જ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. 18 નંબરના પ્રશ્ન ઉપર જઈએ. આપેલ આવૃત્તિ વિતરણ માટે જો m - x બાર બરાબર 2 હોય અને m + x બાર બરાબર 38 હોય તો તમારે z નું મૂલ્ય શોધવાનું છે. હવે આને આપણે સામાન્ય રીતે સોલ્વ કરવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો તો આપણો સમય વયો જાય. મેન વસ્તુ આપણો સમયનો ખેલ છે. સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓને શું છે કે ગણતરી વધારે આવે એટલે સમયનો ખેલ મેન છે. તો આની અંદર જો તમને m - x બાર એટલે કે મધ્યસ્થમાંથી મધ્યકને બાદ કરેલો છે અને એનું મૂલ્ય તમને 2 આપેલું છે.
ત્યારબાદ તમને લોકોને બીજું જે સમીકરણ છે એમાં મધ્યસ્થમાં મધ્યક ઉમેરેલો છે અને એનું મૂલ્ય તમને 38 આપેલું છે. તો અહીંયા તમે ઝડપથી કામ કઈ રીતે કરશો? મધ્યસ્થ એટલે મોટું માપ અહીંયા બતાવેલું છે, તો અહીંયા એમ તમારે શોધવો છે. તો અહીંયા શું કરવાનું? આપેલી જે પણ માહિતી છે ને એમાં 38 પ્લસ 2 છેદમાં કેટલા થઈ ગયા? 2. તો અહીંયા 38 ને 2 40 ના છેદમાં 2 એટલે અહીંયા જવાબ થઈ ગયો 20. ચાલો x બાર માટે હું કરી નાખશો? તો કે મોટો અવલોકન કેટલું? 38. તો 38 માઇનસ 2 છેદમાં 2 કરી નાખો. રેડી? અહીંયા તમને કેટલા મળી ગયા? તો કે 36 ના છેદમાં 2 એટલે કેટલા થઈ ગયા તમારા? 18 થઈ ગયા. ચાલો હવે z આપણે શોધવાનો. તો કે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપ વચ્ચેનો સંબંધ દર્શાવતું એક આંતર સંબંધિત સૂત્ર છે. એ કયું? z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. આ સૂત્ર છે. કિંમત અંદર એડ કરાવો. કૌંસની અંદર 20 માઇનસ 2 કૌંસની અંદર 18. 18 દુ 36 અને અહીંયા થઈ ગયા 60. થઈ ગયો? ચાલો તો આની અંદરથી બાદ કરો. 10 માંથી 6 એટલે 4 થઈ ગયા. 5 માંથી 3 એટલે 2 થઈ ગયા. અહીંયા તમને z બરાબર 24 તમને મળે છે. તો ચાલો જવાબ ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો 24 તમારો આન્સર આપેલો છે. તો આ રીતે આની અંદર કામ કરવાનું છે. તમે ગણતરી કરશો આદેશ યા તો લોપની રીતથી તમે લોકો એના ઉપર કામ કરશો તો તમારા પાસે સમય નહીં હોય. રેડી? અહીંયા ડાયરેક્ટ કામ કરી શકાય છે. શું? તો કે 38 ને 2 કેટલા થઈ ગયા? 40. 40 ભાગ્યા 2 એટલે 20. તો કે ભાઈ એમ મળી ગયો. ચાલો 38 ને 38 માઇનસ 2 કરો એટલે 36. 36 માંથી ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? તો કે 18. હાલો x બાર મળી ગયો. હવે z, તો કે z નું ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી દો. રેડી? ડાયરેક્ટ કામ થાય. તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ તમને IMP બેચની અંદર ચોક્કસથી ભણવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો. અહીંયા 72 અને 225 નો લસા કેટલો થશે આવું તમને આપેલું છે. તો 72 માટે અને 225 માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરશું? 72 ના ભાગલા પાડી નાખો. તો 72 ના ભાગલા 2. અહીંયા કેટલા થયા? 36. ચાલો 2 18 2 કેટલા આવ્યા? 9 3 3 3 1 થઈ ગયું. 225 ના ભાગલા પાડો તો વિદ્યાર્થી મિત્રો કેવા મળી જશે તમને લોકોને? અહીંયા તો કે અહીંયા 2 ને 2 4 4 ને 5 તો કે 9 3 વડે ભાગ ચાલી જશે. 7 તેરી 21 1 5 5 તેરી 15 અહીંયા 3 25 5 5 5 1. રેડી? આ ભાગ થઈ ગયા. ચાલો હવે એના માટે આપણે શું કામ કરી શકીએ? તો કે એના માટે તમે લોકો આ રીતેનું કંઈ કામ કરી શકો અને એ તમને જોઈએ. તો કે 72 ના ભાગલા અહીંયા થઈ ગયા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત અને 225 ના ભાગલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. આ રીતેનું થઈ ગયું. તો હવે શું કરશો? તો કે લસા શોધવાનો છે. તો લસા માટે શું થાય? તો કે લસા માટે બંનેમાં સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળું. તો આ બંનેમાં સમાન છે. 3 ની 2 ઘાત વાળું લઈ લીધું અને બાકીના તમામે તમામને લઈ લેવાના. તો કે અહીંયા 5 ની 2 ઘાત થઈ ગયું. 3 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 9. 9 દુ 18. 18 તમારા થઈ ગયા અને અહીંયા 5 ની 2 ઘાત એટલે 1800 જવાબ તમારો કન્ફર્મ જવાબ ત્યાં થઈ જશે. રેડી? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ 20મા નંબરના હેતુલક્ષી માટે. દ્વિઘાત સમીકરણ 6x² માઇનસ 13x m બરાબર 0 ના બે બીજ પરસ્પર વ્યસ્ત હોય. જબરજસ્ત હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે. ચોથા ચેપ્ટર નો છે. વ્યસ્ત હોય તો એનો મતલબ શું થઈ જાય? તો કે બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c એટલે કે x² નો સહગુણક બરાબર અચળ પદ તમારા માટે થઈ જશે. તો x² નો સહગુણક કેટલો છે? તો કે 6 અને અચળ પદ કેટલું છે? તો કે m. તો કે m બરાબર 6 તમને જવાબ મળી જાય. નોંધનીય બાબત શું છે કે બીજ જ્યારે તમને લોકોને બીજ પરસ્પર વિરોધી હોય તો b બરાબર 0 શરત લાગુ પડે અને વ્યસ્ત હોય તો a બરાબર c ની શરત લાગુ પડે. આ બે બાબતનું ખાસ કરીને ધ્યાનમાં રાખો. ચાલો તો આનો જવાબ 6 આવશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે આગળ વધીએ 21 નંબર ઉપર. નીચે આપેલા યોગ્ય જોડકાઓ જોડો. 21 થી 24 સુધીના તમને લોકોને આપેલા હશે. હવે જો p of x બરાબર x² માઇનસ 6x પ્લસ 9 નો આલેખ તો કેવો મળશે? એક બિંદુમાં છેદે, બે બિંદુમાં છેદે કે ન છેદે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી ધ્યાન આપવાનું. અહીંયા તમને લોકોને x² આપેલો છે અને અહીંયા શું આપેલું છે? 9 આપેલા છે. આપેલા બંને પદ કેવા છે? પૂર્ણ વર્ગ છે. તો પૂર્ણ વર્ગ છે તો આપણે શું કરવાનું? તો કે એક બિંદુમાં છેદે અને પૂર્ણ વર્ગ ન હોય. આ પૂર્ણ વર્ગ છે. રેડી? પણ આનું વર્ગમૂળ કાઢી શકાય, આનું વર્ગમૂળ કાઢી ન શકાય.
રેડી? તો આના કેટલા બિંદુ મળશે? તો કે 2 બિંદુમાં છેદશે. એકદમ આસાન વસ્તુ છે. રેડી? ચાલો અહીંયા તમને લોકોને 8મું ચેપ્ટર એટલે કે ત્રિકોણમિતિનો પરિચય ઉપરથી પ્રશ્ન પૂછાય છે. તો નિત્યસમ તમને આપેલા છે નોર્મલ. તો અહીંયા શું થઈ ગયું? તો કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું થશે? તો કે સાઇન સ્ક્વેર થીટા. કેમ? તો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે 1 છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 1. તો અહીંયા 1 થાય છે એટલે આને આપણે લોકોએ કોસ સ્ક્વેર થીટા ને પેલી બાજુ મોકલો તો 1 માઇનસ શું થઈ ગયું? કોસ સ્ક્વેર થીટા બરાબર. તો અહીંયા શું વધે? સાઇન સ્ક્વેર થીટા વધે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ આવશે. ચાલો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા તો એ તો એકદમ સિમ્પલ છે. સેક સ્ક્વેર થીટા તમારો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે ગણિતમાં સ્ટાન્ડર્ડ વિષયની અંદર તમારે લોકોને જો અપડેટ રહેવું હોય તો ચોક્કસથી ઓશિયન કોચિંગ ક્લાસીસના વોટ્સએપ ગ્રુપની અંદર ઝડપથી જોઈન્ટ થઈ જાઓ અને આઈએમપી બેચ માટે ચોક્કસથી વિચારજો વિદ્યાર્થી મિત્રો. બોર્ડની અંદર સારું પરિણામ લાવવા માંગતા હોય, બોર્ડના કન્ફ્યુઝનને તમે લોકો મગજમાંથી દૂર કરવા માંગતા હોય, કોન્ફિડન્સ લેવલ વધારવા માંગતા હોય તો ટેન્શન છોડી દો. તમારા માટે આવી ગયું છે આઈએમપી બેચ. રેડી? જેની અંદર તમને લોકોને ગણિતનું ટોટલી રિવિઝન તમને લોકોને કરાવી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન રહેશે નહીં. અને ફી તો જુઓ માત્ર ને માત્ર 399 રૂપિયામાં જ છે. તો ઝડપથી જોઈન્ટ થઈ જાજો અને વધુ માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી તમારા મિત્ર સાથે શેર કરો. રેડી? અને વિડીયોને લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. તમને એડવાન્સ રીત કેવી લાગી તેના માટે ચોક્કસથી કમેન્ટ કરીને મને જણાવજો. ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.